જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે રાજ્યપાલ વિશે અગત્યની માહિતી મેળવીશું કે જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। અનુચ્છેદ 153 અન્વયે દરેક રાજ્ય માટે એક રાજ્યપાલ રહેશે। આપણા બંધારણમાં અનુચ્છેદ 153 શું કહે છે? દરેક રાજ્યમાં એક રાજ્યપાલ રહેશે। અથવા એવું પૂછવામાં આવે કે દરેક રાજ્યમાં રાજ્યપાલ છે તે બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે? તો 153 મુજબ છે। અનુચ્છેદ 155 અન્વયે કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ પ્રમાણે રાષ્ટ્રપતિ રાજ્યપાલ એટલે કે ગવર્નરની નિમણૂક કરે છે। રાજ્યપાલની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે છે। કોની સલાહથી કરે છે? તો કેન્દ્રીય મંત્રીમંડળની સલાહથી કરે છે। અનુચ્છેદ 156(1) અન્વયે રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી તેઓ રાજ્યપાલનો હોદ્દો સંભાળી શકે છે। આમ જોઈએ તો 5 વર્ષનો સમયગાળો હોય છે રાજ્યપાલનો, પરંતુ રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી એક જ રાજ્યમાં એક જ રાજ્યપાલ રાખી શકે છે અથવા તેને ટ્રાન્સફર પર કરી શકે છે। 1956માં કરાયેલ સુધારા દ્વારા એક વ્યક્તિની 2 કે તેથી વધારે રાજ્યોના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી શકાય છે। પૂછવામાં આવે એક રાજ્યપાલ 2 રાજ્યોના રાજ્યપાલ હોઈ શકે? તો જવાબ આવશે હા, હોઈ શકે। રાજ્યપાલના હોદ્દાની મુદત 5 વર્ષની છે। પૂછવામાં આવે તો કેટલા વર્ષ છે? 5। રાજ્યપાલ બનવા માટેની લાયકાત શું જોઈએ? પહેલાં તો ભારતીય નાગરિક હોવા જોઈએ। લઘુત્તમ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ। ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ। મુખ્યમંત્રી બનવા માટે 25 વર્ષ, વડાપ્રધાન બનવા માટે પણ 25 વર્ષની જરૂર હોય છે। રાજ્યપાલ માટે ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ। લાભના હોદ્દા પર ન હોવા જોઈએ, એટલે કોઈ પણ સરકારી નોકરી કે અધિકારી ન હોવા જોઈએ। વિધાનસભ્ય બનવા સમકક્ષ લાયકાત હોવી જોઈએ। પગાર સંસદ નિર્ધારિત કરે તે રીતે મળે છે। રાજ્યપાલનો પગાર નીચેનામાંથી કોણ નિર્ધારિત કરે છે? રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ કે સંસદ? તો જવાબ આવશે સંસદ નક્કી કરે છે। 1 થી વધુ રાજ્યોમાં ફરજ બજાવતા હોય તો રાષ્ટ્રપતિ નક્કી કરે એ રીતે પગાર મળે છે। 2 રાજ્યોના એક જ રાજ્યપાલ હોય તો તેનો પગાર કોણ નક્કી કરે? રાષ્ટ્રપતિ। શપથની વાત કરીએ તો શપથ જે તે રાજ્યની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ લેવડાવે છે। રાજ્યપાલને શપથ કોણ લેવડાવે? જે તે દેશની હાઈકોર્ટ, જે તે રાજ્યની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ। દરેક રાજ્યમાં હાઈકોર્ટો છે તે આવેલી છે, તો હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શપથ લેવડાવે છે। મુખ્ય ન્યાયાધીશની ગેરહાજરીમાં વરિષ્ઠતમ ન્યાયાધીશ રાજ્યપાલને શપથ લેવડાવે છે। જો હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તે વેળાએ હાજર ન હોય તો કોણ લેવડાવે? વરિષ્ઠતમ ન્યાયાધીશ। વિશેષ અધિકાર તેમના જોઈએ। હોદ્દા ઉપરના સમય દરમિયાન તેમની વિરુદ્ધ ધરપકડનું વોરંટ નહીં નીકળે, તેમની ધરપકડ કરી શકાતી નથી જ્યારે તે હોદ્દા ઉપર હોય ત્યારે। અનુચ્છેદ 361 અનુસાર તેમના હોદ્દા ઉપર કરેલા કાર્યો માટે તેમને ન્યાયાલયમાં પડકારી શકાય નહીં। એટલે તે હોદ્દા ઉપર છે અને કોઈ પણ નિર્ણયો તેમણે કર્યા હોય તો તેને ન્યાયાલયમાં પડકારી શકાતા નથી। પદ ગ્રહણ કર્યા પહેલાં અથવા પછીના કોઈ દીવાની મામલા માટે તેમને 2 માસ અગાઉ નોટિસ આપવી પડે છે। જો દીવાની મામલો હોય તો 2 મહિના પહેલાં નોટિસ આપવી પડે છે। રાજ્યપાલના કાર્યો જોઈએ। કારોબારી સંબંધિત કાર્યો, મુખ્યમંત્રી, અન્ય મંત્રીઓ, એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલશ્રી કરે છે। રાષ્ટ્રપતિ જ્યારે કટોકટીની સ્થિતિ જાહેર કરી બંધારણનો અમલ મોકૂફ રાખે ત્યારે તેમના પ્રતિનિધિ તરીકે રાજ્યપાલ પોતે નિમેલા સલાહકારો સાથે
અથવા તેમના વગર રાજ્યનો વહીવટ ચલાવે છે. તો રાજ્યમાં જ્યારે કટોકટી જાહેર થઈ હોય ત્યારે રાજ્યનું સંચાલન કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. વિધાન પરિષદ ધરાવતા રાજ્યોમાં વિધાન પરિષદના 1/6 ભાગના સભ્યોની કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજસેવા ક્ષેત્રોમાંથી નિમણૂક કરે છે રાજ્યપાલ, જે પણ રાજ્યમાં વિધાન પરિષદ આવેલી હોય ત્યાં. બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશામાં આદિજાતિ કલ્યાણ મંત્રીની નિમણૂક. ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોનો વિકાસ થાય એ માટે ગુજરાતના રાજ્યપાલને અનુચ્છેદ 371 હસ્તક ખાસ સત્તાઓ છે તે આપવામાં આવી છે. તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો વિકાસ સારી રીતે થાય એટલા માટે રાજ્યપાલને બંધારણના અનુચ્છેદ 371 મુજબ ખાસ પ્રકારની સત્તાઓ આપેલી છે. એ સિવાય બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશામાં આદિજાતિ કલ્યાણ મંત્રીની નિમણૂક પણ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. રાજ્યપાલ હોદ્દાની રૂએ પોતાના રાજ્યમાંની યુનિવર્સિટીઓના કુલપતિનું પદ ધરાવે છે. તો રાજ્યમાં આવેલી બધી જ યુનિવર્સિટીના કુલપતિ કોણ હોય છે? રાજ્યપાલ હોય છે. રાજ્યના ચૂંટણી પંચ તથા જાહેર સેવા આયોગના સભ્યની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે. ચૂંટણી પંચ તથા જાહેર સેવા આયોગના સભ્યની નિમણૂક રાજ્યપાલ, યાદ રાખજો. તેમના ધારાકીય કાર્ય જોઈએ. વિધાનસભાનું સત્ર બોલાવવાનો, સ્થગિત કરવાનો, વિધાનસભાને ભંગ કરવાનો અધિકાર રાજ્યપાલ ધરાવે છે, જે અનુચ્છેદ 168માં આપેલ છે. બંધારણના અનુચ્છેદ 168 મુજબ શું કરી શકે? તો વિધાનસભા છે તેનું સત્ર બોલાવી શકે, વિધાનસભાને સ્થગિત કરી શકે અને વિધાનસભાને ભંગ પણ કરી શકે છે. રાજ્યપાલ CAGનો અહેવાલ રાજ્ય વિધાનમંડળમાં રજૂ કરે છે. પૂછવામાં આવે CAGનો, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, CAGનું પૂરું નામ થાય છે. તેનો અહેવાલ, તેનો જે રિપોર્ટ આવે તે રાજ્ય વિધાનમંડળમાં કોના દ્વારા રજૂ થાય છે? તો રાજ્યપાલ દ્વારા રજૂ કરાવવામાં આવે છે. રાજ્ય દ્વારા પસાર ખરડાને મંજૂરી આપે, મંજૂરી ન આપે, પોતાની પાસે રાખે, પુનઃ વિચારણા માટે મોકલી આપે, આ બધું છે તે કરી શકે. પણ જો નાણાં ખરડા સિવાય, કેમ કે નાણાં ખરડો પસાર કરતાં પહેલાં રાજ્યપાલની અનુમતિ લેવામાં આવે છે. તો નાણાં ખરડો હોય તેમાં ફરજિયાત તેને મંજૂરી આપવી પડે છે. બાકીના જે ખરડા છે તેમાં તે મંજૂરી આપી શકે, ના પણ આપે, ખરડો પોતાની પાસે પણ રાખી લે અને પુનઃ વિચારણા માટે પણ મોકલી આપે. અનુચ્છેદ 213 મુજબ વિધાનમંડળનું સત્ર ચાલતું ન હોય ત્યારે રાજ્ય મંત્રીમંડળ રાજ્યપાલના નામે વટહુકમ છે તે બહાર પાડી શકે છે, જે મહત્તમ 6 મહિના અથવા સત્ર શરૂ થયાના 42 દિવસમાં વિધાનમંડળમાંથી વટહુકમ પસાર કરાવવો જરૂરી છે. તો 6 મહિના ખાસ યાદ રાખી લેજો, અથવા સત્ર શરૂ થઈ જાય એના 42 દિવસની અંદર વટહુકમ છે તે વિધાનમંડળમાંથી પસાર કરાવવો પડશે, નહીંતર તે રદ ગણાશે. કેટલાક વિશિષ્ટ ખરડા રાષ્ટ્રપતિ પાસે પણ મોકલાવી શકે છે. રાજ્યપાલ ઈચ્છે તો કોઈ ખરડો હોય તેને રાષ્ટ્રપતિ પાસે પણ મોકલી શકે. રાષ્ટ્રપતિના વિચાર માટે અનામત રખાયેલ બિલ પર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકતા નથી. જો રાષ્ટ્રપતિને કોઈ ખરડો મોકલી દીધો હોય તો તેના ઉપર છે તે વટહુકમ બહાર પાડી શકાતો નથી. ન્યાયિક અધિકાર જોઈએ. ન્યાયાધીશોની નિમણૂક કરવી, સજા પામેલા અપરાધીઓને ક્ષમા કરવી, દંડ આપવો વગેરે તેઓના ન્યાયિક અધિકાર છે. વડી અદાલતોના ન્યાયાધીશ સાથે ચર્ચા કરી જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક, બદલી, બઢતી સંબંધી કાર્ય પણ રાજ્યપાલ કરે છે. સ્વવિવેક વાપરવાની વિશિષ્ટ સત્તાઓ પણ તેમની પાસે રહેલી છે, તે જોઈએ. પ્રધાનમંડળ સામે ધારાસભા અવિશ્વાસનો ઠરાવ પસાર કરે તો અન્ય કયા પક્ષને નવી સરકાર રચવાનું આમંત્રણ આપવું તેનો નિર્ણય કરવાની સત્તા પણ રાજ્યપાલ પાસે છે.
તેમજ કોઈપણ પક્ષ હવે સ્થિર સરકાર રચી શકે તેમ નથી એવો નિર્ણય બાંધીને રાજ્યમાં બંધારણનો અમલ પડી ભાંગ્યાની ખબર રાષ્ટ્રપતિને આપવાની એ બે સ્વવિવેક વાપરવાની સત્તાઓ રાજ્યપાલ પાસે છે. કઈ કઈ બે છે? તો નવી સરકાર રચવા માટે કોને આમંત્રણ આપવું તે, અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટે રાષ્ટ્રપતિને જાણ કરવી. નાણાકીય અધિકાર જોઈએ. દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં એ વર્ષ માટેનું અંદાજપત્ર ધારાસભા સમક્ષ ફરજિયાતપણે રજૂ કરવાની વ્યવસ્થા કરવાની તેમની ફરજ છે. કોની? રાજ્યપાલની. આકસ્મિક નિધિમાંથી ખર્ચ કરવાનો અધિકાર પણ તેઓ ધરાવે છે. હવે તમારી ટેસ્ટ. જે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછાય છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવશે તમને કેટલું યાદ છે. પ્રશ્ન 1. દરેક રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? 2. રાજ્યપાલનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 3. ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે? 4. CAGનો અહેવાલ રાજ્ય વિધાનમંડળમાં કોણ રજૂ કરે છે? 4 જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.